હરિ ઓમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરો ધર્મનંદનમઃ વિચિંતયે. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિય જ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બોધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોથમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની
શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવો ભગવાનના જન્મ ઉત્સવની કથામાં પ્રવેશ કરીએ. ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ, સર્વના કારણ, સર્વના પોષક એવા નિજ હૃદયમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, એમના છત્ર છાયાનું આ મલાડા ગામ અને મલાડા ગામના દિવ્ય મંદિરની અંદર પ્રગટ સ્વરૂપે દર્શન આપી રહેલા ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દાદા મહાદેવજી આદિક દેવોના ચરણોમાં વંદન અને પ્રણામ. પવિત્ર શ્રાવણ માસની અંદર શ્રીમદ ભાગવતના અંદર દસમ સ્કંદની સુંદર મજાની કથાનું આયોજન અને આયોજનમાં જેમના રૂડા આશીર્વાદ મળ્યા છે, જેમની આજ્ઞા છે એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, સમગ્ર ધર્મકુળના રૂડા આશીર્વાદ અને આજ્ઞાથી લઈ મંદિરના મહંત એવા પાર્ષદવર્ય ન્યાલકરણ ભગત, ભૂદેવ શ્રી, સંગીત મિત્રો, કથાના યજમાન એવા અમારે પરમ ભક્ત શ્રી અક્ષર નિવાસી હીરાબેન મગનલાલ જડિયા, પરમ ભક્ત અક્ષર નિવાસી દિલીપભાઈ મગનભાઈ જડિયા, હસ્તે પ્રતિભાબેન દિલીપભાઈ જડિયા, એમના બંને સુપુત્ર કહેતા કે દીકરો અને દીકરી એવા ચિંતન પ્રિયંકા, કથાના સહયજમાન એવા પરમ ભક્ત શ્રી ચારુબેન રસિકલાલ હિરાણી, હસ્તે જયંતિભાઈ, કેતનભાઈ, વ્યોમ, પ્રાહેલ, આર્યા, સમગ્ર નાના મોટા દરેક કથાના જે યજમાનો છે એમને વંદન કરી, એમના સમગ્ર પરિવારને યાદ કરી, મંદિરના ટ્રસ્ટી મંડળને યાદ કરી, કથા શ્રવણ કરવા પધારેલા મુંબઈ શહેરના સમગ્ર પરામાંથી પધારેલા અને ખાસ મલાડમાંથી પધારેલા પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, બાળકો બધાને હેતથી, ભાવથી, પ્રેમથી જય સ્વામિનારાયણ. આવો થોડા થોડા ખસતા રહેજો, કારણ કે આપણું મંદિર જેટલું છે એટલું ભરાઈ ગયું છે, એટલે જેટલી જગ્યા મળે એટલી. અને ત્યાં એવું લાગતું હોય બહુ સાંકળ છે, અમારી બાજુ હાવ ખાલી છે. એમ લાગે કે આ બાજુ બહુ જાજુ છે, મજા નથી આવતી, તો અમારી બાજુ હાવ ખાલી છે. એટલે બેસવા માટે આ બાજુ નહીં, એટલે અમારી બાજુ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચો ભયવંશાનામ ચરિતમ પરમાદભૂતમ ચરિતમ પરમાદભૂતમ. પવિત્ર શ્રાવણ માસની અંદર
મલાડ ગામને આંગણે સ્વામિનારાયણ મંદિરમાં શ્રી કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ કહેતા શ્રીમદ ભાગવત શાસ્ત્ર અને એમાં એ જ શ્રી કૃષ્ણ પરમાત્માનું હૃદય જે કહેવાય છે એ છે દસમ સ્કંદ. દસમ સ્કંદ એટલે પ્રભુના પ્રાગટ્યની કથા. દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય કહેવાય છે અને હંમેશા ભગવાન હૃદયમાં જ પ્રગટ થાય છે. અને એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસોર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, હું જ્યારે જ્યારે દરેક જીવ પ્રાણી માત્રના હૃદયમાં પ્રગટ થાઉં છું. ભગવાન જ્યારે જ્યારે કોઈના જીવ પ્રાણી હૃદયની અંદર પ્રગટ થયા હોય અને ત્યારે એની પ્રફુલ્લિતતા, એનું જીવન, એનું પરિવર્તન, એનું ઐશ્વર્ય આખું ખીલી ઉઠે છે. મનમાં પ્રશ્ન એ થાય કે ભગવાન પ્રગટ ક્યારે થાય? હૃદય તો મારી તમારી સૌની પાસે છે, પણ આંખ બંધ કરીને જોઈએ તો હૃદયની અંદર અંધકાર સિવાય કાંઈ નથી દેખાતો. તો એ જ હૃદયની અંદર શું એને કાપી અને બહાર કાઢી ડોક્ટર 4 ભાગ કરે તો શું એમાં ભગવાન દેખાય? તો એમાં તો એને પણ ભગવાન નથી દેખાતા. તો ભગવાન હૃદયમાં જો હોય તો ભગવાન દેખાતા કેમ નથી? ભગવાન કઈ રીતે પ્રગટ થાય? એક એવું અંગ છે હૃદય કે જેમાં ભગવાન પ્રગટ થાય છે. તો સુંદર મજાનો ઉત્તર એ આપવામાં આવ્યો કે જેના જીવનમાં નવધા ભક્તિ પ્રગટ થાય, કહેતા કે જેના જીવનમાં નવધા ભક્તિ આવે એના જ હૃદય કમળને વિશે સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય છે. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને 9 સ્કંદ સુધીની જે કથાઓ સંભળાવી. જે મોક્ષ માટે બેઠો છે, 7 દિવસ પછી જેમનું મૃત્યુ છે, એ પરીક્ષિત મહારાજને બેઠતાની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના જન્મથી લઈ અંતર ધ્યાન સુધીના ચરિત્રો 10મ સ્કંદમાં છે, ત્યાંથી કથાનો પ્રારંભ કરવાની જરૂર હતી. પણ એમને તો પેલા ભગવાનના ભક્તો, રાજા મહારાજાઓ અને ભગવાનના જે અવતારો છે એમની કથાઓ કહી. 3 દિવસ 4 દિવસ તો એમને વ્યતીત કરી દીધા. ત્યાં જવાબમાં સંતો એવું કહે છે કે સુખદેવજી મહારાજે જે 9 સ્કંદની પેલા કથા કહીને એક એક સ્કંદ એ ભક્તિનો છે, એમ 9 પ્રકારની ભક્તિ હૃદયમાં ઉત્પન્ન કરી છે. અને જો ઉત્પન્ન થાય તો જ હૃદયની અંદર પરમાત્મા પધારશે અને દર્શન આવશે. કહેતા કે 9 સ્કંદ સુધીની જે કથા છે એ હૃદયને સાફ કરવા માટે છે. આપણે કઈ દૂધ તપેલીમાં લેવું હોય ને તો દૂધ કહેતા કે લેતા પહેલા તપેલીને સાફ કરવી પડે તો દૂધ એમાં રહે. એમ હૃદય જો બગડેલું હશે, હૃદય સાફ નહીં હોય, હૃદયમાં જેવો તેવો કચરો ભરેલો હશે તો એમાં ભગવાન પ્રગટ નહીં થાય. અને આટલી કથા કર્યા પછી 9 સ્કંદ સુધીની કથા સંભળાવ્યા પછી કે હવે હું એને ભગવાન હૃદયમાં પ્રગટ કરાવું અને ભગવાનના જે જે ચરિત્રો ગાઈશ ને એમાં ક્યાંય શંકા નહીં થાય. હૃદય ચોખ્ખું હોય ને તો શંકા ન થાય. હૃદયમાં જો કંઈક ભરેલું હોય, પોતાના વિચારો ભરેલા હોય તો પછી કહેતા કે ભગવાન પ્રગટ એમાં ન થાય. એટલે 10મ સ્કંદ એ ભગવાનને પ્રગટ કરવાનું માધ્યમ બની અને આવેલો છે. મન અને ઇન્દ્રિયો જો ભગવાનમાં લઈ પામે તો જ નવધા ભક્તિથી ભગવાન સ્વયં પ્રગટ થાય છે. એના ફળ સ્વરૂપે જ કહેતા કે હૃદયમાં પરમાત્મા દર્શન આપે છે. એટલે શરૂઆતની અંદર જ
10મ સ્કંદના પ્રારંભમાં જ પરીક્ષિત મહારાજે બે હાથ જોડ્યા છે. હાથ જોડી અને સુખદેવજી મહારાજને ગુરુને વંદન કરીને કહેવા લાગ્યા છે, હે ગુરુદેવ, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હે ગુરુદેવ, તમે જે અત્યાર સુધી મને સમજાયું અને સંભળાયું, ભવતા સોમ સૂર્યયો, સૂર્ય અને ચંદ્ર બંને વંશનું તમે વર્ણન મને સંભળાયું, એમાં રાજા મહારાજો ભગવાનના ભક્તો પ્રગટ થયા એની કથા મને તમે સંભળાવી. રાજ્યામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદભૂતમ, એ દરેક ચરિત્રો મને તમે સંભળાવ્યા, ખૂબ આનંદ થયો. પણ હવે મારે જે સાંભળવું છે એ હું આપને કહું છું. મારે એ વસ્તુ સાંભળવી છે કે એ જ સૂર્યવંશ અને ચંદ્રવંશ, જેમાં ચંદ્રવંશની અંદર જે ભગવાનનું પ્રાગટ્ય થયું એની દિવ્ય ગાથા મારે સાંભળવી છે. એ ભગવાન કેવા છે, જે પ્રભુએ મારી જ માતાના ગર્ભમાં મારી સ્વયં જેમણે રક્ષા કરી હતી એ ભગવાનના ચરિત્રો સાંભળવા છે. જે પરમાત્મા મારા પૂર્વજો એવા પાંડવોનું જેમણે રક્ષણ કર્યું છે અને સમયે સમયે એમને મદદ કરી છે, સંકટના સમયે પણ એમની સાથે જ એવો હતા અને એમણે વિજય અપાયો છે, બસ એમની ગાથા મારે સાંભળવી છે. જે પ્રભુની કૃપાથી હું આજે હસ્તિનાપુર ઉપર બેઠો છું, એ ગાદી ઉપર જ્યારે હું બેઠો ને એ સમયે એ પરમાત્માની કૃપા વગર આ ગાદી ઉપર હું ન બેસી શક્યો હોત. એ પ્રભુના ચરિત્ર મને સંભળાવો. જે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે, માતાના ગર્ભથી લઈને અત્યાર સુધી જેઓએ મારું રક્ષણ કર્યું છે, હું દિગ્વિજય કરવા નીકળો ને એ સમયે દરેક જગ્યાએ મેં ભગવાનના એ અદ્ભુત ચરિત્રો સાંભળ્યા, એની સુરવીરપણું, એની પરાક્રમપણું એ બધું જ સાંભળ્યું. પણ એ સમયે દિગ્વિજય કરવા નીકળેલો ને યાદ કાંઈ રહ્યું નહીં. માટે એ ચરિત્રો ફરીથી મારે સાંભળવા છે. માટે ગુરુદેવ, એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જેમના બાલ ચરિત્રોની કથા મને સંભળાવો, એમના જન્મની કથા મને સંભળાવો. જેઓ 11 વર્ષ સુધી વ્રજ અને ગોકુળમાં રહી અને જે લીલા કરીને એ કથા મને સંભળાવો. 14 વર્ષ સુધી જેઓ મથુરામાં રહ્યા અને જે મથુરામાં લીલા કરી એ કથા મને કહો. અને 100 વર્ષ પરમાત્મા દ્વારિકાની અંદર રાજાધિરાજ તરીકે રહ્યા ને એ કથા મને સંભળાવો. અને આમ જ્યાં પ્રશ્નો પૂછ્યા છે અને એવા સમયે સુખદેવજી મહારાજ કેવા લાગ્યા, સાંભળ રાજા, આજ ચતુર્થ દિવસની સંધ્યાનો સમય થવા આવ્યો છે, માટે હું તને આજ્ઞા કરું છું. 4 દિવસથી તે કઈ જમ્યો નથી, કઈ ખાધું નથી, તે પાણી પણ પીધું નથી. મારી એવી ઈચ્છા છે કે તું થોડું કઈ જમી લે, ફળ ફૂલ પાણી પી લે, ત્યારબાદ હું તને ફરીથી કથાનો પ્રારંભ કરીને સંભળાવીશ. પરીક્ષિતે હાથ જોડે છે, ગુરુદેવ, અત્યાર સુધી તો ખૂબ જમ્યો છું, ખૂબ પાણી પીધા છે, પણ આપની જે કથારૂપી જે અમૃત જે મળ્યું છે ને એ ચરિત્રો સાંભળીને ભૂખ અને તરસ બંને જતા રહ્યા છે. મારી કોઈ ઈચ્છા નથી ગુરુદેવ કઈ જમવાની કે પાણી પીવાની, બસ આપ આ કથારૂપી અમૃત મને આપે રાખો, હું એને ધારણ કરું, બસ એ જ મારે રસપાન કરવું છે. પરીક્ષિત મહારાજની આવી વાત સાંભળી સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન, ધન્ય તને છે, ધન્ય તારા માતા પિતાને છે કે જેને ભગવાનના ચરિત્રમાં આટલો રસ જગાડ્યો છે. તારા જે પ્રશ્નો છે ને દરેક પ્રશ્નોનું હું સમાધાન કરીશ. બીજા આની સિવાયના કોઈ પ્રશ્ન છે રાજા? પરીક્ષિત મહારાજે કીધું કે પ્રભુ પ્રશ્ન તો ઘણા છે,
પણ એમાંનો એક પ્રશ્ન આપણી આગળ મૂક્યો છે. બીજો પ્રશ્ન એ પ્રભુ કહું છું કે દાઉદજી તો રોહિણીજીથી પ્રગટ થયા હતા, છતાં એ દેવકીજીના 7મા પુત્ર કેમ ગણાય છે? એ મારો જે પ્રશ્ન મનમાં ચાલી રહ્યો છે એ આપ કહો. અને આ પ્રશ્નને સાંભળી સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે સાંભળ રાજા, એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસિકસ્ત ભગવા નત વિષ્ણુરાતમ પ્રત્યનચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મ સગ્નમ વ્યાહર્તુમાર ભરત ભાગવત પ્રધાન. રાજા, આવો પ્રશ્ન ઉઠવો ને એ જ બહુ મોટી વાત છે. માટે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ, હું તને સાધુવાદ આપું છું, તે આવો પ્રશ્ન મને પૂછ્યો. અને સાંભળ રાજા, ભગવાનની કથામાં તને પ્રેમ થયો છે, જેથી પ્રભુની કથામાં જેને રતિ થાય ને રાજા, એને સંસારના વિષયરૂપી તુરંત વિરતિ મંડે છે થવા, અને સદમતી જાગે છે. અને જેની સદમતી જાગી હોય તે એની મતિ ભગવાન જગતપતિમાં લાગે છે. અને જો જગતપતિમાં મતિ લાગી તો સમજો એની સદગતિ થઈ છે. સદગતિ કહેતા કે ચોક્કસ એની મુક્તિ થઈ ગઈ છે. રાજા સાંભળ, વસુદેવ કથા પ્રશ્ન પુરુષાં સ્ત્રીન પુનાહિતિ વક્તારમ પુચ્છકમ શ્રોતારમ સ્તદપાદ સલિલમ યથા. આ જગતમાં 3 જણા મહાન છે. એક તો ભગવાનના વિશે પૂછેલા પ્રશ્ન કહેતા ભગવાનના ચરિત્ર રૂપી કહેલી કથા, એમાં કોઈ પ્રશ્ન પૂછે ને એક એ મહાન છે. જે કહેનાર છે એના ઉત્તર રૂપે વક્તા એ મહાન છે. અને ત્રીજું જે સાંભળે છે શ્રોતા, એ શ્રોતા મહાન છે. કહેતા વક્તા, શ્રોતા અને પ્રશ્ન પૂછનારા 3 મહાન છે. પણ કોના વિશે? ભગવાનને વિશે જો પ્રશ્ન થયો હોય તો એ ઉત્તમ છે. ભગવાનને સુખદેવજી મહારાજે મનોમન વંદન કરી, પ્રાર્થના કરી અને કથાના પ્રારંભ કહે છે કે હે પરીક્ષિત મહારાજ, જ્યારે આ પૃથ્વી પર અસુરો અને દુષ્ટોનો પાપ ભાર વધવા લાગ્યો, એ સમય સ્વયં પૃથ્વી કહેતા કે પશુ પંખીઓ, વૃક્ષો, પહાડો, નદીઓ, કોઈનો ભય ન રહ્યો. અને લાગે કે પૃથ્વી પોતે પાપના ભારને સહન કરવા પોતે સક્ષમ ન રહી, એવા જ સમયે કહેતા કે પૃથ્વીએ પોતે ગાયનું સ્વરૂપ ધારણ કર્યું. કારણ કે પૃથ્વી પર જ્યારે જ્યારે અધર્મ માંડ્યો ખૂબ વ્યાપવા, ચારે બાજુ હિંસાઓ થવા લાગી, કોઈ પોતાના ધર્મને ન પાડે. રાજા હોય તો રાજાએ પોતાનો ધર્મ છોડી દીધેલો, જે ધર્મ આચાર્ય હોય એને પોતાના ધર્મને છોડી અધર્મને જેમણે સ્વીકાર્યો. અને આજ પૃથ્વી પર રાજા કંસ, શિશુપાલ, દંતવક્ર, જરાસંઘ વગેરે જેવા દુષ્ટ રાજાઓ થયા, જેણે પોતે તો પોતાનું બગાડ્યું પણ પ્રજાને પણ ખૂબ પીડા કરી. અને અઘાસુર, બકાસુર, શકટાસુર વગેરે જેવા અસુરો આ પૃથ્વી પર પ્રગટ થયા ને એના પાપને કારણે પોતાની તો વૃત્તિ હતી પાપ કરવાની, પણ એની સાથે રહેનારા વ્યક્તિઓ પણ પાપમાં જોડાયા, જેને કારણે પાપના ભારને સહન કરવા પૃથ્વી સક્ષમ ન થઈ. એવા જ સમયે પૃથ્વીને એમ થયું કે જાજુ આ સહન કરવું આ વય મારાથી નહીં થાય. ત્યારે સ્વયં ગાયનું રૂપ ધારણ કરી અને દેવતાઓ પાસે આવી છે. દેવતાઓ પાસે આવીને પૃથ્વી દેવી ગાય માતાએ વંદન કર્યા છે, હે દેવતાઓ, આ કષ્ટમાંથી, આ પાપમાંથી મને મુક્ત કરો. અને આવી વાત જ્યાં સાંભળીને ત્યારે દેવતાઓ પોતે હાથ જોડીને કહેવા લાગ્યા કે માં, અમે પણ એ અસુરોથી પીડાઈએ છીએ, એનાથી અમને પણ ત્રાસ છે. અમારા દુઃખ તમારી જેવા જ છે. તમારા દુઃખમાં અમે ખાલી ભાગીદાર બની શકીએ, પણ તમારું દુઃખ દૂર ન કરી શકીએ.
જો આપણું તમારું ને મારું બંનેનું દુઃખ દૂર કોઈ કરી શકે તો એ છે બ્રહ્માજી. ચાલો આપણે સૌ બ્રહ્માજી પાસે જઈએ. બધા જ બ્રહ્માજી પાસે આવ્યા છે, બ્રહ્માજીને પ્રાર્થના કરી છે. બ્રહ્માજીને પ્રાર્થના કરીને કહે છે કે અમારા દુઃખમાંથી કંઈક ઉપાય શોધીને અમને કહો. ત્યારે સ્વયં બ્રહ્મા કહે છે કે આનો ઉત્તર હું ન આપી શકું. આ દુઃખમાંથી બહાર કાઢનાર જો કોઈ હોય તમારા કે મારા, એ સૌના ઈષ્ટદેવ ભગવાન ક્ષીરસાગરમાં પોઢી રહ્યા ભગવાન વિષ્ણુ નારાયણ, એની પાસે જઈએ. બધા ત્યાં ગયા, ક્ષીરસાગરમાં આવ્યા છે. અને ત્યાં બ્રહ્માજી આદિક દેવતાઓએ સ્વયં પૃથ્વી બનેલી ગાયે ભગવાનની સ્તુતિ કરી છે. આજે ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની પ્રાર્થના કરી છે. અને ભગવાનની વિષ્ણુ સહસ્ત્રથી પાદથી ભગવાનની સ્તુતિ કરતા છે. હે પ્રભુ, અમારા દુઃખને આ દૂર કરવા માટે કંઈક ઉપાય આપ કહો. અને એવા સમયે સ્વયં ભગવાન શેષ નારાયણ ઉપર પોઢેલા ભગવાનનું પુરુષ શક્તિથી જ્યારે સ્તુતિ કરીને હરિ ઓમ સહસ્ત્ર શીરેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભોમિ ગુમ સર્વત્પુત્વા તતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવેદ ગુમ. આમ જ્યાં એક એક શ્લોકની સ્તુતિ થતી ગઈ અને ભગવાન રાજી થતા ગયા. ભગવાન કે માગો, તમારી સ્તુતિથી તમારી પ્રાર્થનાથી હું પ્રસન્ન થયો છું, જે માગશો ને એ આપીશ. અને એવા જ સમયે ભગવાને કીધું જાઓ, તમને જે દુઃખ આવી પડ્યા છે દુઃખમાં કહેતા કે હું ભાગીદાર બનો છું. તમને જે કાંઈ દુઃખ અસુરોથી પીડાવો છો, પૃથ્વી કહેતા કે હે ગાય, તમે ભારને સહન કરી શકતા નથી. એ ભારને કહેતા કે હળવો કરવા માટે હું પોતે યદુવંશની અંદર પ્રગટ થઈ અને દરેક અસુરોનો સંહાર કરીશ, તમને સુખિયા કરીશ. પૃથ્વીના ભારને હું હરીશ અને ધર્મનું સ્થાપન કરીશ. ભૂપના રાગને હરીશ, સાધુ પુરુષનું રક્ષણ કરીશ. હું દુષ્ટોને દમન કરીશ. હું દેવકીને વસુદેવ થકી અવતાર લઈશ. તમે દેવતાઓ અત્યારે જ જાઓ અને જ્યાં ગોકુળની અંદર અનુકૂળ હોય એ પ્રમાણે મનુષ્ય દેહ ધારણ કરી મારી લીલામાં તમે પણ સહયોગ થાઓ. બધાને આવી રીતે પરમાત્માએ આશ્વાસન આપ્યું છે. દેવતાઓ પોતાના સ્થાને ગયા છે, પૃથ્વી દેવી પોતાના સ્થાને ગયા છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, જ્યારે ક્ષીરસાગરની અંદર દેવતાઓને આવી પ્રાર્થનાને સાંભળી કે બરોબર એવા જ સમયે પૃથ્વી ઉપર એક મોટો ઉત્સવ થઈ રહ્યો છે. મથુરાની અંદર ભવ્ય એક મોટો ઉત્સવ થઈ રહ્યો છે. અને એ જ ઉત્સવની અંદર કહેતા કે લગ્ન ઉત્સવ થઈ રહ્યા છે. ચંદ્રવંશનો પ્રારંભ બુદ્ધ ભગવાનથી થઈ અને એના જ વંશની અંદર સમય જતાની સાથે રાજા મહારાજાઓ પ્રગટ થતા ગયા. એમાં અંધક નામના રાજા પ્રગટ થયા, જેને 4 દીકરાઓ છે. એ 4 પુત્રોમાંના જે મોટા મહિલાજી હતા એમનું નામ હતું આહુક. અને આહુકને ગાદી આપી. આહુકને સમય જતાની સાથે એને ત્યાં 2 દીકરાના પ્રાગટ્ય થયા, જેમનું નામ, એકનું નામ દેવક છે અને એકનું નામ ઉગ્રસેન છે. જે દેવક છે એ દેવકના લગ્ન થયા છે. એને ત્યાં બીજા 4 દીકરાના જન્મ થયા, દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન, જેમને 7 દીકરીઓ થઈ. ધૃતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને સૌથી નાની લાડલી અને બહુ ગમતી પિતાને એવી કહેતા કે દેવકી. એમના બીજા ભાઈ ઉગ્રસેન, એમને ત્યાં કહેતા કે 9 દીકરાના જન્મ થયા. સૌથી મોટા કહેતા કે સુરવીર તો પોતે હતા જ, પરાક્રમી હતા, પણ કહેતા કે કલંક રૂપે પોતે પ્રગટ થયા હોય એવું જેમનું જીવન હતું. એવા કહેતા કે કંસ. એના જ ભાઈઓ કહેતા સુનમા, ન્યગ્રોધ, કંકુ, શંકુ, સુહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ અને તૃષ્ટિમાન થયા. એ ઉગ્રસેન મહારાજને કહેતા કે 5 દીકરીઓ હતી. કહેતા કંસને સગી પોતાની 5 દીકરીઓ પણ હતી.
પણ દેવક મહારાજની સૌથી લાડલી દીકરી દેવકી હતી ને, એ તો બંને ભાઈઓ એના દીકરાઓમાં સૌને ગમતી દીકરી હતી. અને એ જ વૃષ્ણિ કુળની અંદર કહેતા કે સુરસેન મહારાજ થયા. અને સુરસેન મહારાજને ત્યાં કહેતા કે 9 દીકરાના જન્મ થયા. સૌથી મોટા દીકરા કહેતા વસુદેવ. જે વસુદેવ એ જ કે જેના જન્મ થયો ને સુરસેન મહારાજને આંગણે, એવા જ સમયે આકાશ માર્ગની અંદર જોર જોરથી તાલોના નાદ થવા લાગ્યા, દંડુભી વગાડવા લાગ્યા છે, શૃંગીના નાદ થવા લાગ્યા છે, તબલા ને ઢોલ લાગ્યા છે, અને અક્ષરો ગીતો ગાવા લાગ્યા છે. અને એવા સમયે કહેતા કે આ જે નાદો થયા ને એ નાદને જ કારણે એ વસુદેવનું એક નામ પડ્યું આનક દંડુભી. અને એના જ ભાઈઓ કહેતા કે દેવભાગા, દેવશ્રવા, આનક, સૃંજય, શ્યામક, કંકુ, શમિક, વત્સ્ય અને વૃક, આમ 9 એમને દીકરાઓ હતા. સુરસેન મહારાજની દીકરીઓ પણ હતી. વસુદેવ મહારાજના એક લગ્ન રોહિણીજીની સાથે થયેલા, અને દેવક મહારાજની જે 7 કન્યાઓ હતી ને એ બધાની સાથે પાછા વસુદેવ મહારાજના લગ્ન થયેલા. કેવલ દેવકી સાથે જ નહીં, બધાની સાથે એમના લગ્ન થયેલા. મને લાગે છે કે આમ રાજા મહારાજા બહુ પેલા જાજા બધા લગ્ન કરી લીધા ને એટલે અત્યારે ભાગવા નથી આવતા. 10, 12, 15, 20 લગ્ન બોલો કર્યા. એમ વસુદેવ પોતે કીધા કે એક તો રોહિણીજી સાથે લગ્ન કર્યા હતા, અને એમાં ખબર પડી દેવક મહારાજને કે મારી દીકરી દેવકી હવે તો મોટી થઈ છે, એના માટે સારો મૃત્યુ કોણ છે એ શોધતા શોધતા ખ્યાલ આવ્યો કે સુરસેન મહારાજનો દીકરો વસુદેવ છે. એ રૂપવાન પણ છે, ગુણિયલ પણ છે, નિર્વ્યસની છે, ધર્મપ્રેમી છે, પરોપકારી છે, માટે એને આપણી દીકરી પરણાવીએ. ઘરમાં વાત થઈ કે આપણી નાની દીકરી દેવકી છે, એના લગ્ન આપણે વસુદેવ સાથે કરવા છે. બધા સંમત છો? બધાનો એક જ સુરમાં હા પડી છે કે હા અમારી બધાની સંમતિ છે. અને ત્યાં તો સંમતિ મળી છે, ત્યાં તો બધા મીંડા ભેગા થવા લગ્ન માટે. અને તા તો મીંડા ધીરે 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 કહેતા કે લગ્નનો સમય નજીક આવવા લાગ્યો. બે પક્ષે કીતા, સસરા પક્ષને કહેતા કે પિયર પક્ષે, બંને પક્ષે કહેતા કે મંડી ત્યારીઓ થવા. અને ત્યારીઓ થવા લાગી તા તો આ બાજુ કીતા સ્વયં જે દેવક મહારાજ પોતાની લાડલી દીકરીને પરણાવવા માટે એ દેવક મહારાજને જ ઘરે મંડપો મંડા નખાવા, કેળના સ્તંભો કીતા કે મંડા રોપાવા, આસોપાલોના તોરણો મંડા છે બંધાવા, અને સાથે સાથે અત્તર જળના છટકાઓ થવા લાગ્યા. અને લાડની આજ લગન છે જેના માટે કહેતા એ આનંદ ને આનંદમાં મોતીઓથી ચોક મીંડા છે પુરાવા. રંગબેરંગી રંગોથી આજ રંગોળીઓ પુરાવા લાગી છે, અને સખીઓ આજ સાથે મળી મળીને આનંદ કિલોલ કરી રહી છે. કારણ કે આજે મથુરાની દરેક પ્રજાને એમ છે કે આજ તો મારી લાડલીના લગ્ન થઈ રહ્યા છે. એ દેવકીના લગ્નને વધાવવા માટે આજ સ્વયં માંડવો કીતા કે દેવક મહારાજને ઘરે રોપાયણો છે. આ લગ્ન કોની ત્યાં થાય છે? દેવક મહારાજને ત્યાં. ઘણા તો એવું લાગે છે કે પોતાના જૂના સમયના જે હોય ને એમાં જતા રહ્યા છે. સ્ફૂર્તિ યાદ કરવા માંડ્યા કે અમે લગ્ન કરતા હતા ત્યારે શું શું પહેર્યું હતું, શું શું ઓઢ્યું હતું. એ જૂના લગ્નમાં જતા રહે છે. જૂનાને આપણે તાજામાં જવાનું છે. દેવક મહારાજને ત્યાં મંગલ માંડવો થાય છે. પોતાની લાડલી કહેતા કે દેવકીને પોતે તૈયાર કરી અને મંગલ માંડવાની અંદર લાવે છે. પરણવા કોણ આવ્યું છે? સ્વયં કહેતા કે સુરસેન મહારાજના દીકરા એવા વસુદેવ પોતે પધાર્યા છે. આવ્યા છે તા તો ભૂદેવે અવાજ કર્યો છે, કન્યા પધરાવો સાવધાન. તા તો લાડલી એ દેવકીને સોડે શણગારે સજી, અને એની સખીઓ ધીરે 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 પગલા ભરી મંડપમાં લાવ્યા છે. મંડપમાં લાવી ભૂદેવે અગ્નિ પ્રજ્વલિત કર્યા છે, અને હવે તો ફેરા ફરવાની શરૂઆત થવા લાગી છે. દાન દેવા લાગ્યા છે.
એટલે પહેલા મંગળથી શરૂ કરી કહેતા કે 4 ફેરા ફેર્યા છે, ભૂમિના દાન, સોનાના દાન અપાયણા છે, ધામધૂમથી કહેતા કે લગ્ન થયા છે, બધાએ ખૂબ ચોખા અને પુષ્પથી વધાવ્યા છે, આશીષ આપ્યા છે. અને જ્યારે વડાવવાનો સમય થયો છે એવા જ સમયે આ સ્વયં કંસ પોતે આવીને કહે છે કે મારી લાડલી દેવકી, મારી બહેન, એના રથ ઉપર જે કહેતા કે બેઠનારો, જે લઈ જનારો હતો સેવક, એને નીચે ઉતારી પોતે આજ બેઠો છે. અને કીધું આજ તો મારી દેવકીને હું પોતે વડાવવા જઈશ. તા તો ગામના લોકોને એમ થવા માંડ્યું, બહેનોને એમ થવા માંડ્યું કે ભાઈ મળે તો આવો મળો. અને તા તો લોકો કહેવા માંડ્યા થોડાક ધીરા ખમો, થોડાક ધીરા ખમો, હમણાં ખબર પડશે કેવો ભાઈ છે. કે ભાઈ મળે તો કંસ જેવો મળે, કારણ કે આજે પોતાની બેનને વડાવવા માટે સ્વયં આજ પોતે રાજાનો દીકરો હોવા છતાં પોતે બેઠો છે. ધામધૂમથી જ્યારે વડાવવા માટે રથમાં બેસાડ્યા છે, કરિયાવળના ખૂબ ગાડાઓ ભર્યા છે, દાસ દાસીઓ આપ્યા છે. જ્યાં રથ આગળ નીકળો છે ત્યાં તો આખું ગામ વધાવા લાગ્યું છે. લોકો સુંદર મજાના ગીતો ગાઈ રહ્યા છે. અને જ્યાં આગળ વૈદા ગામને પાદર આવ્યા, હજી તો ગામને પાદર આવતાની સાથે જ કંસને બહુ જ આનંદ હતો. વસુદેવ અને દેવકીને આનંદ હતા, લગ્ન થયા. ગામની સર્વે પ્રજાને આનંદ હતો. અને એવા જ સમયે આકાશવાણી થઈ છે. અને આકાશવાણી થઈને કેવા લાગી છે, પૃથ્વી પ્રગ્રહિતા કંસ ભાય ભાસમાં હા શરીર ભ્રાક અસ્યાંતાત્મા અષ્ટમો ગર્ભો હંતયામ વહસે બુધ. હે બુધ, હે મૂર્ખ, હે મહામતી, સાંભળ, તું જેનો રથ ચલાવી રહ્યો છે એનો જ 8મો જે બાળક હશે ને એ જ તારો કાળ બનીને આવશે અને તારો વધ કરશે. આમ જે આકાશવાણી થઈ અને અદ્રશ્ય થઈ. અને એ શબ્દો જ્યાં કંસના મુખને કાનમાં પડ્યા છે, લગામ ખેંચી છે, ખેંચતાની સાથે ઘોડા ઉભા રહી ગયા છે. નીચે ઉતરી અને જ્યાં દેવકીને પકડી, અત્યાર સુધી પોતાની બેન માનતો હતો, એ બેનને જ્યાં કહેતા કે ચોટલું પકડીને ખેંચી અને જ્યાં તલવાર ખોલીને મારવા જાય એવા જ સમયે વસુદેવજી કેવા લાગ્યા છે, અરે કંસ, હમણાં તો તું ડાઈ ડાઈ વાત કરતો હતો અને હવે તું મારવા તૈયાર થયો. અરે પણ વસુદેવ, તમે ન સાંભળ્યું આકાશવાણીએ શું કીધું? અરે આકાશવાણી તો કીધું કે આનો 8મો ગર્ભ તારું મૃત્યુ તારો કાળ બનીને આવશે. તો એનો 8મો ગર્ભની તને બીક છે ને, આનાથી તો બીક નથી ને. અને એક તો તારી બેન છે, એક સ્ત્રી છે, અને તું પોતે રાજાનો કહેવાય. તો જે સ્ત્રીની ઉપર રાજા હાથ ઉપાડે એ રાજાની આ જગતમાં ક્યાંય પ્રસિદ્ધિ કે કીર્તિ ફેલાય નહીં, અમુકને કલંક લાગશે તને. અરે પણ તો કરું શું હું? આને ન મારું તો શું મારા મોતની રાહ જોઉં? વસુદેવ કે તને બીક કોનાથી છે? આ દેવકીથી બીક છે કે એના 8માંથી બીક છે? મને તો એના 8માંથી બીક છે. તો જા, હું તને વચન આપું છું કે એના જેટલા જેટલા દીકરા થશે એ દરેક દીકરા હું તને આપીશ. અને વસુદેવ સત્યવાદી છે એમ જાણી પોતાની બેન દેવકીને મારી નહીં, તલવાર પાછી મૂકી. પણ વસુદેવ અને દેવકીને પાછો મથુરામાં લાવી જેલમાં પૂર્યા છે. બંદીખાનાની અંદર બાંધી અને ત્યાં પેરાગારોને મૂક્યા છે કે જે દીકરાના જન્મ થાય મને આપવાની વાત. હવે કંસ પોતે પોતાના જ પિતા ઉગ્રસેન મહારાજને બંધી બનાવી એને પણ જેલમાં પોતે સત્તા ઉપર બેઠો છે. બધા સેવકોને કીધું છે મારી આજ્ઞામાં સૌએ રહેવાનું છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, ઉત્સવ તો લગ્નનો હતો પણ આવું દુઃખ આવી પડ્યું. અને એમાં કહેતા કે ભગવાનને લાવવા માટે, એક દેવકી બનવા માટે કેટલી કસોટી લેતા હશે પ્રભુ. વસુદેવજી એટલે તો રોક્યા કે આવી દેવકી આ જગતમાં બીજી નહીં મળે કોઈ. અને સ્વયં આજે પોતે જ કહેતા કે ભગવાનને પ્રાર્થના કરે છે. બંને જણા જેલમાં રહી ભગવાનનું ભજન કરે છે. સમય જતાની સાથે જ એક દીકરાનું પ્રાગટ્ય થયું છે. દીકરો લઈ વસુદેવજી પોતે કંસ પાસે ગયા છે. કંસને કીધું લે કંસ. કંસે દીકરાને હાથમાં લીધો
ફૂલ જેવું બાળક, એને થયું કે આ મને શું મારશે, મારે તો 8માનો ભય છે, આનો ભય થોડો છે. પાછો આપી દીધો, લઈ જાઓ વસુદેવજી, મને આનો ભય ને 8માનો ભય છે. જેવા લઈને પાછા જેલમાં આવે તા તો બંને પતિ પત્ની ખૂબ આનંદમાં છે. નારદ મુનિને એમ થયું કે આ બરોબર નહીં, જ્યાં સુધી આનો પાપનો ઘડો નહીં ભરાય ત્યાં સુધી મારો ઠાકોર જન્મ નહીં લે. માટે નારદ મુનિ આવ્યા છે, નારાયણ નારાયણ કરતા આવીને બેઠા. કીધું ગુરુદેવ તમે, મને તો મારા ચેલાની ચિંતા થાય કે ન થાય? તને ન હોય ગુરુની, પણ મને તો ચેલાની ચિંતા થાય ને. મનમાં નારદ વિચાર કરે કે આ વેલો જાય તો પ્રજા સુખી થાય. આવીને કહેવા લાગ્યા કે તને મેં એવું સાંભળેલું આકાશવાણી થઈ, કે હા આકાશવાણી થઈ હતી, એમાં આવું કીધેલું, હા એવું કીધેલું. પણ દેવતા જે વાત કહે ને આકાશવાણી, એની કઈ વાત આખી અટપટી હોય. એ કે આગળથી પણ પાછળથી ઘણી વખત હોય, અને કહેવાનું પાછળથી તો ઘણી વાર આગળથી હોય. તમે શું કહો ગુરુદેવ, સમજાતું નથી. ક્યાં લે કમળ, આ પાખડી કેટલી છે? તો ગુરુદેવ 1 2 3 4 5. હવે અહીંયાથી ગણ 8મી કઈ થાય? તો ગુરુદેવ આ થાય. તો અહીંયાથી ગણજી, તો આ થાય. હું એ જ તને કહેવા માગું છું કે એ ભગવાનની જે આકાશવાણી, દેવતાઓની વાણી, એ આખી અટપટી હોય. પેલો દીકરો હોય ને એ 8મો હોય. તો પછી હું એ દીકરાને મારી નાખું? નારદ મુનિ કે આમાં તો મને ધર્મ સંકટ આવ્યું. એને કીધું એ હું તને ન કહું, આ તો મને તારી ચિંતા થઈ, એટલે મેં તને રસ્તો બતાવવા માટે આવ્યો. તારે જીવાડવા કે મારવા તારી ઉપર છે, એમ કહી નારાયણ નારાયણ કરીને નારદ મુનિ તો જતા રહ્યા. એને એમ થયું કે નહીં, આ પેલો જ છે, 8મો હોય તો, એમ કરીને આવ્યા છે. અને જ્યાં આવ્યા ને એવા જ સમયે એ જે દીકરો રમતો હતો દેવકીના ખોળામાં આંચકી અને કાળ મીણ પથ્થર હતો એની ઉપર જોરથી આકાશમાં ફેરવીને ઘા કર્યો છે. કરતાની સાથે જ કીધા કે લોહી અને માંસના ફુવારા ઉડ્યા છે. અને એ ક્રોધને કારણે ત્યાંથી જતો રહ્યો છે. પણ એને જોઈ અને માતા પિતા ખૂબ રડવા લાગ્યા છે. રાજા આમ 1 2 3 એમ કરતા કરતા 6 દીકરાના ભોગ થયા છે. હવે તો વસુદેવજી દેવકીને સમજાવે છે કે દેવી તમે નહીં રહ્યો તો ભગવાન પ્રગટ નહીં થાય, તમારે ધીરજ ધારણ કરવી પડશે. જે થયું છે એને જવા દો, ભગવાનને પ્રગટ થવા દો. ખૂબ ધીરજ આપે છે. 7મો જ્યારે ગર્ભ રહ્યો છે અને એવા સમયે ભગવાનને પ્રાર્થના કરી છે. સ્વયં ભગવાને માયારૂપી દેવીને પ્રાર્થના કરીને કહ્યું છે મારું એક કાર્ય તમે કરશો તો આ જગતની અંદર તમે પૂજાશો. ભગવાને પોતાના કાર્યો બતાવ્યા છે કે એક તો હું જ્યારે જન્મું ને ત્યારે આખા મથુરાને સુવડાવી દેવાના છે. બીજું કહેતા કે આ અત્યારે દેવકીના ગર્ભની અંદર જે બાળક પોસાય છે એને એમાંથી લઈ અને રોહિણીજીની અંદર સ્થાપિત કરો તમે. ત્રીજું કાર્ય કે તમે સ્વયં ગોકુળની અંદર દેવકીની ત્યાં બાળકી રૂપે બનીને જન્મ ધારણ કરો. આ 3 કાર્ય તમે મારા કરશો તો હું તમને આશીષ આપું છું કે આ જગતમાં તમે સર્વત્ર પૂજાશો. અને દેવીએ વાત માની. 7મો બાળક જ્યારે આવવાની તૈયારી હશે ત્યાં તો ખબર પડી ગામના લોકોને કે આ ભયને કારણે કંસના એ 7મો ગર્ભ સરી ગયો છે. અને સરી ગયો કે ત્યાં સંકર્ષણ થઈ અને રોહિણીજીના પેટમાં સ્થાપિત થયા. અને ત્યાં સમય જતાની સાથે જ વસુદેવજીના બીજા પત્ની પિતા રોહિણીજી ત્યાંથી 7મા ગર્ભે જન્મ ધારણ કર્યો અને બલરામ રૂપે પ્રગટ થયા ભગવાન. ગામના લોકોને ખબર પડી કે કંસના ભયને કારણે 7મો ગર્ભ સરી ગયો છે, આ કંસ પાપી છે. હવે તો રાજાએ કંસે પોતે ચારેય બાજુ ચોકીનો વધારો કરી દીધો છે. સૈનિકોને વધારી કે જાગતું રહેવાનું છે, ગમે તે કામમાં હોય તો મને તમારે સંદેશો આપવાનો છે. અને 8મા ગર્ભની હવે રાહ જોવા જઈ રહ્યા છે. એવા જ સમયે ભગવાનને બંને પ્રાર્થના કરી છે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ ભયંકર અવિવેશાંશ ભાગેન મન આનક દંડુભી. સમય જતાની સાથે એ જ પરમાત્મા વસુદેવજીના કહેતા કે મનની અંદરથી હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો છે.
અને ભગવાન જ્યાં વસુદેવજીના શરીરમાં પધાર્યાના ત્યાં તો વસુદેવજીનું ક્રાંતિ ચારેય બાજુ ખીલવા લાગી છે. અને એ જ વસુદેવના માધ્યમથી માં દેવકીના ગર્ભની અંદર સ્વયં ભગવાન પ્રગટ થયા છે. અને ગર્ભમાં જ્યાં ભગવાન પધાર્યા ત્યાં તો માં દેવકીની શોભાએ 14 કે 16 કિલાએ ખીલી ઉઠ્યા છે, જેમનું તેજ ચારે બાજુ ઝગમગી રહ્યું છે. લાગે છે સુંદર પોતે સ્વયં પરમાત્માએ જેમણે રૂપ આપ્યું હોય એવું દેદીપ્યમાન તેજ રૂપે શોભી રહ્યા છે દેવકીજી. સમય ધીરે ધીરે વ્યતીત થતો લાગ્યો છે. ભગવાન આવ્યા તા તો શિયાળોની ઋતુ ધીરે ધીરે જતી રહી છે. ઉનાળો આવ્યો, ઉનાળો પણ ગયો છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ છે. અને ચોમાસાની ઋતુ શરૂ થઈ મેઘ ચારે બાજુથી આવવા લાગ્યા છે. વાદળાઓ ચોથા ભાગમાં, પાંચમા ભાગમાં વાદળાઓ થઈ અને ઘણાટ કહેતા અવાજો કરવા લાગ્યા છે. અને કહેતા કે વીજળીના ચમકારા થવા લાગ્યા છે. અને ચારે બાજુ કહેતા કે વાદળાઓ આવ્યા, ઘોર ઘનઘાર અંધારું થયું છે. મોર આવી અને ટહુકા કરવા લાગ્યા છે. અને ટહુકા કરતા જાય અને વરસાદનો મેઘ કહેતા અષાઢ મહિનો શરૂ થયો છે અને વરસાદ વરસવા લાગ્યો છે. અને તાતો કહેતા કે મલાર રાગની અષાઢ મહિનાની એ છંદરૂપી ભગવાનના મોલના ટહુકા કરવા લાગ્યા છે. વરસાદની રેલમ છેલ થવા લાગી છે. અષાઢે તો હેલીની જેમ વરસાદ માંડ્યો છે વરસવા. અને કહેતા કે પૃથ્વી ચારે બાજુથી લીલી છમ ચાદર પાથરીને બેઠી હોય ને, ભગવાનની રાહ જોતી હોય, પ્રભુ પધારો, પ્રભુ પધારો. એવી રીતે પૃથ્વી આખી લીલી ચાદર પાથરીને બેઠી છે. અષાઢ મહિનો ગયો અને તાતો શ્રાવણ મહિનો શરૂ થયો છે. અષાઢે વરસાદની હેલી હોય, 12-15 દિવસ સુધી ઘરની બહાર ન નીકળી શકાય. પણ જ્યાં શ્રાવણ મહિનો શરૂ થાય ને ત્યાં તો વરસાદ ક્યાંક રૂમઝૂમ આવે જાય, આવે ને જાય. હવે તો એવું કહેતા કે સુંદર મજાનો શ્રાવણ મહિનો આવ્યો છે. અને શ્રાવણ મહિનાની અંદર કહેતા કે સ્વયં આજ કાળ પોતે થની ગનીને તૈયાર થઈને આવ્યો છે. જેનો ડર લાગે છે એ જ આજ પોતે સુખરૂપ લાગવા માંડ્યો છે. નદીઓ ચારે બાજુથી આનંદ કલ્લોલ કરવા લાગી છે, કારણ કે શુદ્ધ માંડ્યું છે પાણી વહેવા. અને નદીઓને પોતાને એમ થયું છે આજ અમારા જ બહેન એમના જીજાજીના અમારે કહેતા કે દર્શન કરવા, કારણ કે જે ભગવાન સ્વયં યમુના મૈયા મહારાણી છે ભગવાનના, આજે એ બધી જ નદીઓ પોતે ચારે બાજુથી ભરાય અને ભગવાનના દર્શન કરવા માટે આવી રહી છે. પૃથ્વી દેવી પણ અનેક રસો ઉત્પન્ન કરવા લાગી છે. અરે સાધુ સંતો જ્યાં જ્યાં માગણી કરવા જાય ને ત્યાં તો એમની જોડીઓ સલોસલથી ભરાવા લાગી છે. જોડીમાં હવે તો કાચાની જગ્યાએ પાકા સીધાઓ મીંડા છે મળવા. અને ખેડૂત લોકો જ્યાં ખેતી કરવા જાય, હળ હાકે ને હાકતાની સાથે સુવર્ણના ઘડાઓ અંદરથી ભરેલા આખા બહાર નીકળે છે. સૌને આનંદ થવા લાગ્યો ચારે બાજુએ. અરે સ્વયં રાધાજી પ્રગટ થઈને કેવા લાગ્યા, પ્રભુ હું હવે પ્રગટ થઈ ગઈ છું, આપ પધારો. અને એવા સમય શ્રાવણ માસની અંદર ધીરે ધીરે કહેતા કે શુક્લ પક્ષની તિથિઓ જે હતી એ પૂર્ણ થઈ છે. કૃષ્ણ પક્ષની તિથિઓનો પ્રારંભ થયો છે. એમાં ભગવાન જે પ્રસન્ન કરેલી તિથિ, પ્રથમ તિથિ ગઈ છે, બીજી તિથિ, ત્રીજી તિથિ, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમીનો પવિત્ર દિવસ સૂર્યનારાયણ દેવનું પ્રાગટ્ય થયું છે. આ તો સૂર્યનારાયણ દેવ અષ્ટમી તિથિમાં પ્રગટ થયા છે. અને પવિત્ર શ્રાવણ માસમાં અષ્ટમી તિથિનું પ્રાગટ થયું છે. અષ્ટમી તિથિ આવી છે, એના પ્રારંભમાં સૂર્યનારાયણ દેવ ઉદય થયા છે. અને સૂર્યનારાયણ દેવ આજ તો હરખમાં, અતિ આનંદમાં, આજ તો હસતા ચલ બાજુ ધીરે ધીરે સૂર્યનારાયણ દેવ પણ જઈ રહ્યા છે. ત્યારે ઘોડાઓ હણકાર કરતા કરતા આજ ભગવાનને યાદ કરી રહ્યા છે. અરે નાના નાના પક્ષીઓ પોતે સવારમાંથી ઉડી અને ચારો ચરવા જંગલના માર્ગે ગયા હતા, ત્યાંથી પોતે પાછા આવી રહ્યા છે. સાથે પુષ્પોને લઈને આવી રહ્યા છે પોતાની નાની નાની ચાંચોની અંદર. અને આવી આજ મથુરાની એ જેલ ઉપર, આખી મથુરા નગરી ઉપર પુષ્પનો વધામણી કરી છે. સુંદર મજાની રંગોળીઓ પૂડાવા લાગી છે. અને પક્ષીઓ ડાળખી ઉપર બેસી અને સુંદર મજાના ગીતો ગાઈ રહ્યા છે ભગવાનના.
અરે સવારમાંથી ગાયો ગયેલી છે, અસ્તાસર થવા આવ્યો છે, તો ગાયો પોતે આવી રહી છે. આજ ગાયોને પણ અતિ આનંદ છે. આવતી જાય અને હાંભા હાંભા કરતી ગાયો પોતાના ઘર તરફ મીટ માંડી છે. અને ગાયો એમ ગાતી હોય કે અમારા પ્રભુ અમને ચારનારા, અમારી પાછળ ફરનારા આજ સ્વયં કીતા કે ભગવાન કૃષ્ણ પરમાત્મા પધારવાના છે. એ આનંદમાં ને એ ઉત્સાહમાં પોતે આજ ગાયો પણ ગાઈ રહી છે. સંધ્યાનો સમય થયો છે. મથુરાના મંદિરોમાં કીતા કે મંદિરોની અંદર આરતીઓની પૂજારીઓ તૈયારી કરવા લાગ્યા છે. અને જ્યારે આરતીઓના ઘંટનાદ થવા લાગ્યા છે અને ઘંટનાદ થતાની સાથે આરતીઓ થવા લાગી પરમાત્માની, અને પરમાત્માની જેવી આરતી થવા લાગી છે એવા જ સમયે કહેતા કે બરોબર એ જ લાગે પૂજારીને સ્વયં આજ મૂર્તિમાં એ પથ્થર રૂપી નહીં સ્વયં ભગવાન પ્રગટ થઈને દર્શન આપતા હોય એવી મથુરાની સ્થિતિ થઈ છે. રાજા સાંજે ગામના દરેક લોકોએ ભોજન પાણી કરી અને કહેતા હવે સુવા લાગ્યા છે. સાંજનો સમય થવા લાગ્યો છે. સુતા સુતા સ્વપ્નની અંદર કોઈને હાથી, કોઈને ફૂલની માળા, રત્ન ઘડા, તુલસી, દાંડલી વાળા કમળો, સોનાની અંબાડી, ગાયો, તુલસીના ક્યારાઓ આવું સ્વપ્નમાં માંડ્યું છે દેખાવા. અને આવું દેખાવા લાગ્યું ત્યારે એમ થયું કે કાંઈક સુગંધ થવાના લાગે છે. અને તા તો મધ્ય સમય રાત્રિનો થયો છે. ગ્રહોની આકાશ માર્ગે કહેતા કે મીટિંગ થઈ છે. બધા જ ગ્રહોને બોલાવીને કહેવામાં આવ્યું છે એવા અનુકૂળ ગ્રહો બધા બની જાઓ. ભગવાનની જ્યારે જન્મ કુંડળી, જન્મ પત્રિકા બને ત્યારે એક પણ ગ્રહ આડો હવડો ન હોવો જોઈએ. ગ્રહો પોતે પોતાના સ્થાન ઉપર માંડ્યા છે રમણીય થવા. રાત્રિના સમયે રાત્રાણી પણ આજ પોતાના બધા જ ફૂલો ખીલવા છે, જેની સુગંધ શીતળ મંદ વાઈ રહી છે. પવન સાથે એની સુગંધ પણ વાઈ રહી છે. અને આખા મહેલની અંદર પૂર્ણ ભલા જબ પહેલા જામા પ્રથમ સુતે જબ ધ્રુગ તુમ આયા. જ્યાં તો કહેતા કે રાત્રિના 12 નો સમય થવા લાગ્યો છે. અરે સરોવરમાં કમળો ખીલવા લાગ્યા છે. અને બાળકો જેમ ભગવાન કૃષ્ણ બનીને આવ્યા હોય, નાના નાના બાળકો, એ બાળકોને એમ થાય કે હમણાં ભગવાનનું પ્રાગટ્ય થશે. એ જોતા જોતા 12 વાગે એ પેલા તો સૂઈ ગયા હોય. એવી જ રીતે ગામના લોકોએ કીધા સુંદર મજાના દીપ પ્રજ્વલિત કર્યા હતા, પણ રાતના 12 વાગ્યા ને ત્યાં તો બુજુ બુજુ કહેતા કે ઠરવાની તૈયારીમાં થઈ ગયેલા હતા. એવા દીપના ધીરા ધીરા ઝીણો ઝીણો પ્રકાશ દેખાઈ રહ્યો છે. અને એવા જ સમય યોગમાં એ બધા જ મથુરા વાસીઓને કહેતા કે સેવકોને બધાને સુવડાવી દીધા છે. કેવલ 2 જણા જાગે છે. એ વસુદેવ અને દેવકી આજે જાગી રહ્યા છે. કારાગૃહની અંદર માં દેવકીના ઉદર હવે તો કહેતા કે અષ્ટમાસની અષ્ટમી તિથિ અને માતાના ગર્ભની અંદર સ્વયં ભગવાન પધાર્યા હતા. એ જ માતાના ગર્ભમાંથી એક તેજનો પુંજ બહાર નીકળ્યો છે. અને પુંજ બહાર નીકળતાની સાથે જ દિવાલોને ભેદી અને 12 મથુરાની ગલીઓમાં એ તેજ આવ્યું છે. અને મથુરાની ગલીઓમાં તેજ વ્યાપતા થતાની સાથે જ કહેતા કે આકા નીચેના 7 લોક અતર વિતર સુતર તળાતર રસાતર મહાતર પાતાળ ભૂલોક ભુવનલોક સ્વર્ગલોક પિતૃલોક જનલોક તપલોક બ્રહ્મલોક આકાશ અને ગોલોક મધ્ય તપ ગયું, તેજ ગયું છે. અને ગોલોકની અંદર એ તેજની અંદર કહેતા કે બધા જ માર્ગે આવેલા ઋષિ મુનિઓ, સાધુ સંતો, દેવતાઓ, 33 કરોડ દેવતાઓ દર્શન કરવા માટે આવ્યા છે. પણ ભગવાન આ સ્વયં કહેતા કે તેજોમય દેખાય છે. તેજમાં ભગવાનના દર્શન થતા નથી. અને એવા જ સમયે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે હાથ જોડીને, હે પ્રભુ આ તેજને હવે સંકેલો, તેજની અંદર અમને આપના દર્શન થાય માટે આ તેજ સંકેલો. અને એવા જ સમયે પરમાત્માએ પોતાનું તેજ પોતાની મૂર્તિમાં જ્યાં સંકેલો એ સમયે ચતુર્ભુજ રૂપે પરમાત્માએ દર્શન દીધા છે. વસુદેવ દેવકી આ સ્વયં એ જ પરમાત્માના દર્શન કરી રહ્યા છે. ભગવાનની સ્તુતિ ગાય છે. પિતાંબર જેમણે ધારણ કર્યા છે, કંઠની અંદર સુંદર મજાની માળા છે, મુરલી ધારણ કરેલી છે, મોર પીછનો મુગટ જેમણે ધારણ કર્યો છે. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યમ સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે પ્રભુ આપ પ્રસન્ન થયા, પ્રગટ થયા, અમારા અહોભાગ્ય છે. દેવકી સ્વયં હાથ જોડીને કહેવા લાગ્યા છે કે પ્રભુ આ અમારા કયા જન્મના ભાગ્ય છે કે અમારે ત્યાં તમે બાળક પ્રગટ થવાના છો.
અને ત્યારે ભગવાન વાસુદેવ કહેવા લાગ્યા છે. ભગવાન કે સાંભળો, એક જન્મ નહીં, તમારે ત્યાં હું 3 વખત જન્મ લીધો છે. આ તમને દેખાડવા માટે જ મેં રૂપ ધારણ કર્યું છે ચતુર્ભુજનું. તો વસુદેવ કહેવા લાગ્યા છે, પ્રભુ આપ ધીરે બોલો, જો જોરથી બોલશો ને તો આ કંસના સેવકો જાગી જશે અને એનો ભય અને બીક લાગે છે. ભગવાન કે હવે કંસની તાકાત નથી, એનો કાળ પણ ઓછો. તમને જો બીક લાગતી હોય, ભય લાગતો હોય, આ ટોપલામાં મને પધરાવી અને ગોકુળની અંદર નંદ યશોદાને ત્યાં મને મૂકી જાઓ અને ત્યાંથી દીકરીને લઈને પાછા આવજો. આમ જ્યાં કીધું છે એવા જ સમય સ્વયં પિતા કે મા દેવકી કીધું, પ્રભુ મારી એક પ્રાર્થના છે કે આપને આ ચતુર્ભુજ રૂપે નહીં પણ બાળક રૂપે કીતા, બાપ રૂપે કીતા કે બાળક બનીને આવશો ને તો મને મજા આવશે, બાપ બનીને નહીં. અને ભગવાન એવા સમયે ખડખડાટ હસ્યા છે અને હસતાની સાથે કે તમારી જેવી ઈચ્છા, જેવા સંકલ્પ છે ને એવા પૂર્ણ કરીશ. અને તા તો પ્રભુ પોતે જ્યાં સંકલ્પ કીધો છે કીતા કે પિતામાંથી બાળક બનું છું, એવો જ્યાં સંકલ્પ કર્યો તા તો જયનાદ થવા લાગ્યા છે કે જય હો જય હો જય હો એવા નાદ થવા લાગ્યા. વીજળીના કડાકાઓ થવા લાગ્યા છે, કોયલો બોલવા લાગી છે, મોર ટહુકા કરવા લાગ્યા છે, પાણીઓ કીતા હાથી ઉડાડવા લાગ્યા છે, સિંહની ગર્જના થવા લાગી છે. આજે ભગવાન સ્વયં પ્રગટ થવાના છે એની આતુરતાને રાહને જોઈ દરેકને ખૂબ આનંદ થઈ રહ્યો છે. અને એવા જ સમયે શ્રાવણ વદ પક્ષની અષ્ટમી તિથિ બુધવાર રોહિણી નક્ષત્ર નિશ્ચિત સમયની અંદર રાત્રિના 12 વાગ્યા છે. બ્રહ્માંડના નાયક, અખિલ વિશ્વને જ્ઞાન અને પ્રેમનો સંદેશો આપનારા, ગીતાનો ઉપદેશ દેનારા ભગવાન કૃષ્ણચંદ્ર બાલપ્રભુ આજ પિતામાંથી પિતા કે પ્રભુમાંથી આજ બાળક બન્યા છે. અને તાતો ભગવાનનો જયનાદ કર્યો છે. બોલો બાલકૃષ્ણ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ભગવાન બાળક બન્યા છે. બાળક બની ટોપલામાં પધરાવી. વસુદેવજીને ઉતાવળ છે એમ આપને ઉતાવળ છે. વસુદેવ ટોપલામાં પધરાવી, બેડીઓ ખુલી ગઈ છે, દરવાજા ખુલ્યા છે, યમુનાજીએ માર્ગ આપ્યો છે. ગોકુળમાં આવી અને ગોકુળની અંદર જ્યાં યશોદાજી સુતા છે, બાજુમાં બાળકી રમી રહી છે, જન્મેલી છે, એ બાળકીને ટોપલામાં પધરાવી ભગવાનને ત્યાં મૂક્યા છે. પ્રાર્થના કરી, દેવી આ બાળક મારો છે, સમય આવશે પાછો હું લઈ જઈશ, અત્યારે તમને સ્થાપન રૂપે આપું છું અને મને એક માફ એ પણ કરજો, તમારી દીકરી છે ને હું લઈ જાઉં છું. વસુદેવજી આવ્યા છે, ત્યાં ફરીથી દરવાજા બંધ થયા છે, પોતાની બેડીઓ બંધાણી છે. આવતાની સાથે જ મીંડા છે એ દેવી કે તાકી દીકરી રડવા. તા તો સેવકો જાયગા છે, કંસ આવ્યો છે. કંસ આવી અને જ્યાં બાળકને જોવે છે હાથમાં લઈ અને આકાશ માર્ગે ઘુમાવીને જ્યાં મારવા જાય એ જ સમય હાથમાંથી છૂટી જાય છે. તાપલી માળીને કહેવા લાગે છે, અષ્ટભુજારૂપ ધારણ કરે છે. અષ્ટભુજારૂપ ધારણ કરીને કહે છે, હે મૂર્ખ, હે મૂઢ, પહેલા તને આકાશવાણી દ્વારા સમજાવી હતી અને હવે સમજાવું છું. અમને મારવાથી કાંઈ ફાયદો નહીં, તને મારનારો ક્યારનોય જન્મી ચૂક્યો છે. અને આ વાતને સાંભળી કંસ તો ભૂવા થઈ જેલની બહાર નીકળો. પણ આ બાજુ સુખદેવજી મહારાજ કે, હે પરીક્ષિત, તને હવે મથુરાથી ગોકુળમાં લઈ જાઓ. ગોકુળમાં શું બન્યું? ત્યાં તો સવારનો સમય થયો છે. ભગવાન કે હું આવ્યો છતાં કોઈ મારું સ્વાગત નથી કરતું. ભગવાન રડવા લાગ્યા છે. એ સમયે કીતા સુનંદા ભાભી કીતા સેવામાં હતા. એને થયું કે યશોદાએ બાળકને જન્મ આપ્યો છે. જોવે તો સુંદર મજાના ભગવાન રમી રહ્યા છે. દોડતા દોડતા જ્યાં કીતા કે નંદજી ગૌશાળાની અંદર પોતે ગાયોની સેવા કરી રહ્યા હતા, ત્યાં જઈને કે ભૈયા ભૈયા આપકે ઘર લાલો ભયો હે, લાલો ભયો હે. અને જ્યાં કઈ આપવા જાય ને તા તો સ્વયં કહેતા કે ના અત્યારે કાંઈ નહીં, પછી દોડતા દોડતા ગામમાં જઈ અને ચોકમાં વચ્ચે બરોબર અવાજ કરીને કહેવા લાગ્યા, સાંભળો ગોપ ગોપીઓ, ગોકુલવાસીઓ, આપણે નંદ બાબાને આંગણે કહેતા કે આપણા સરદારને ત્યાં આજે લાલો ભયો છે, લાલો ભયો છે. આ શબ્દને સાંભળતાના ગામના લોકો જાગી
જે હાથમાં આવ્યું ને દહીં દૂધ અબીલ ગુલાલ ત્રાસાઓ ઢોલ નગારાઓ લઈ લઈ અને નંદ બાબાના આંગણે આવ્યા છે અને આવી અને એકબીજાને અબીલ ગુલાલ છાટી પુષ્પ છાટી ઢોલ નગારાથી શરણાઈઓ વગાડી અને આડે ભગવાનની વધામણી આપવા માંડ્યા છે।